જિલ્લાના સિધોતરા ગામમાં શિક્ષકો જે દીકરીઓના માતા પિતા ન હોય તેમનો તમામ ખર્ચ ઉપાડે છે। દીકરીઓની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકો દીકરીઓનો પુસ્તકો, કપડાં અને ભણવાનો તમામ ખર્ચ ઉપાડે છે। આપણી શાળામાં જે એવી દીકરીઓ ભણે છે કે જેમના મમ્મી નથી, પપ્પા નથી કે મમ્મી પપ્પા બંને નથી, તો એવી દીકરીઓને કોઈ ખર્ચના અભાવે શિક્ષણ 8 સુધીનું શિક્ષણ એનું અટકી ન જાય એવા ધ્યેય સાથે અમે એક યોજના અમલમાં મૂકી। એક એવો વિચાર આવ્યો અને એ વિચાર અનુસંધાને અમે સ્ટાફ સમક્ષ મૂક્યો। બસ 26મી જાન્યુઆરી ગામ લોકો સમક્ષ મૂક્યો અને ગામ લોકોએ વિચારને વધાવ્યો અને એ અનુસંધાને અમે એક વહાલી દીકરી યોજના ચાલુ કરી, જે અંતર્ગત અમારે અત્યારે 6 જેટલી દીકરીઓ આનો લાભ મેળવે છે। મારી શાળામાં વહાલી દીકરી યોજના છે, જેમાં મને રબર, પેન્સિલ, સંચો, કંપાસ, કલર, રિબિન, 2 જોડી કપડાં વગેરે મળી રહે છે। મારી સિધોતરા પ્રાથમિક શાળાની અંદર દીકરીઓ માટે વહાલી દીકરી નામે એક યોજના ચાલે છે, જે અંતર્ગત એવી દીકરીઓને જેમને મમ્મી પપ્પા યાદ નથી કે પપ્પા બંને યાદ નથી તેવી તમામ દીકરીઓને ભણવાની તમામ સામગ્રી શાળા સ્ટાફ તરફથી નિઃશુલ્કપણે આપવામાં આવે છે। બનાસકાંઠાની અંદર એક એવી શાળા છે જ્યાં બાળકોના વારે ચડ્યા છે। છોટાઉદેપુરમાં